ખાતે સુશાસન દિનની ઉજવણી અને નવનિયુક્ત બીજેપી તાલુકા અને શહેર પ્રમુખનું સ્વાગત કાર્યક્રમ યોજાયો। ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીના જન્મદિન તારીખ 25 ડિસેમ્બર સુશાસન દિન તરીકે ઉજવવામાં આવે છે। રાષ્ટ્રભક્તિ, સમર્પણ અને કર્મઠતાની પ્રતિમૂર્તિ, સૌના પ્રેરણા સ્ત્રોત પૂર્વ વડાપ્રધાન ભારત રત્ન અટલ બિહારી વાજપેયીજીની જન્મ જયંતિ પર સૌ કાર્યકર મિત્રોએ પુષ્પાંજલિ અર્પિત કરી હતી। સાથે સાથે ખેડબ્રહ્મા તાલુકા ભાજપ નવનિયુક્ત પ્રમુખ હિતેશભાઈ પટેલ અને ખેડબ્રહ્મા શહેર પ્રમુખ બ્રિજેશભાઈ બારોટનો સન્માન સમારંભ કાર્યક્રમ યોજાયો હતો। આ ઉપરાંત ખેડબ્રહ્મા તાલુકા ભાજપ પૂર્વ પ્રમુખ સુરેશભાઈ પટેલ અને મહામંત્રી રાજેન્દ્રસિંહ ચૌહાણ અને પ્રસાદભાઈ પટેલને પણ ફૂલહારથી સન્માનિત કરવામાં આવ્યા હતા। ઉપસ્થિત સૌ કાર્યકરોએ પૂર્વ પ્રમુખ શ્રી, મહામંત્રીશ્રીઓ અને નવનિયુક્ત તાલુકા પ્રમુખ શ્રી હિતેશભાઈ પટેલ અને શહેરી પ્રમુખ શ્રી બ્રિજેશભાઈ બારોટને આવકારી સ્વાગત કર્યું હતું। બંને નવનિયુક્ત પ્રમુખશ્રીઓએ સૌ કાર્યકર મિત્રોને સાથે રાખી પાર્ટીના આદેશ મુજબ યોજવામાં આવતા દરેક કાર્યક્રમો સૌના સાથ અને સહકારથી પૂર્ણ કરવા તેમજ આગામી નગરપાલિકાની ચૂંટણીમાં ખભેથી ખભા મિલાવી ખેડબ્રહ્મા નગરપાલિકા વિજેતા બને તે માટે હાંકલ કરી હતી। આ કાર્યક્રમમાં ખેડબ્રહ્મા તાલુકા ભાજપ અને જિલ્લા ભાજપના તમામ હોદ્દેદારો, પૂર્વ પ્રમુખશ્રીઓ અને કાર્યકરો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ, ખેડબ્રહ્મા।